मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં ટ્રાફિક રિજિયન 1 દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। સુરત શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ માટે અવેરનેસ કરવામાં આવી। વૈશાલી 4 રસ્તા પાસે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજવામાં આવી। સિગ્નલ તોડનાર તમામ સામે દંડનાત્મક કાર્યવાહી, તે પછી BITS બસ હોય કે પછી સરકારી બસ, તમામ જે સિગ્નલ તોડાયું તમામને દંડ ફટકારવામાં આવ્યો। એસીપી, PI સહિતનો કાફલો સ્થળ પર હાજર રહીને ગાડીઓને સ્થળ ઉપર દંડ અને મેમાઓ આપવામાં આવ્યા। આ સુરત શહેરનો વરાછા રોડ છે। વરાછા રોડ ઉપર આપ જાણો છો કે ઘણા જ બધા ડાયમંડ ફેક્ટરીઓ આવેલી છે। એના કારણે અહીંનું ટ્રાફિક ડેન્સિટી પણ વિશેષ હોય છે। એના માટે સિગ્નલોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। પૂરતા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પણ મૂકવામાં આવેલા છે। અત્યાર સુધી સિગ્નલો ઉપર આપણે લોકોને અવેરનેસ કરવા, લાઉડ સ્પીકરથી અપીલ કરવી, એ બધી કાર્યવાહી કરી ચૂકવામાં આવેલી છે। હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને JCP ટ્રાફિક સાહેબ તથા DCP ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ સિગ્નલ ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવાની ચાલુ કરવામાં આવેલી છે। જેમાં સ્થળ ઉપર સમાધાન શુલ્ક વસૂલ કરવું અથવા તો વન નેશન વન ચલણ મુજબ ચલણ આપવા અને એમાં BRTS બસ હોય કે ST બસ હોય તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। જો અત્યારે સિગ્નલની ડ્રાઈવ કરવામાં આવી છે એનો મતલબ એવો નથી કે ટ્રાફિકના બીજા કોઈ ગુના અમારી સમક્ષ થતા હોય તો એને નજરઅંદાજ કરવામાં આવે। જ્યારે અમે સિગ્નલની કાર્યવાહી કરીએ છીએ એ દરમિયાન માનો કે કોઈની નંબર પ્લેટ નથી અથવા તો કોઈ મોબાઈલ ઉપર વાત કરતા પકડાય છે અથવા તો હેવી વ્હીકલ છે અને પ્રતિબંધમાં આવી રહેલ છે, તો એ તમામ પ્રકારના જે મોટર વ્હીકલોના કેસો થાય છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે। પણ અમારું પ્રથમ ફોકસ સિગ્નલ ભંગનું છે। સિગ્નલ ભંગની સાથે સાથે બીજા મોટર વ્હીકલના ગુના અમને દેખાય છે અથવા તો અમારી નજરમાં આવે છે એના ઉપર પણ 100% અમે કાર્યવાહી કરીએ છીએ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।